આપણે પહેલું ચેપ્ટર બતાવી દીધું બાયોલોજીનું. હવે બીજા ચેપ્ટર તરફ આગળ પ્રયાણ કરીએ છીએ. બીજું ચેપ્ટર છે સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. માત્ર પુષ્પ નામ પડે, અપુષ્પી અને સપુષ્પી વનસ્પતિઓ, તો એમાં પુષ્પ નામ પડે તો આપણને પુષ્પ ઉપરથી જ ખબર પડી જાય. તમે વનસ્પતિ જોતા હશો રોજ વનસ્પતિ જોઈએ ત્યારે તમને વનસ્પતિનો કયો અંગ તમને સુંદર દેખાય? વનસ્પતિના આપણે મુખ્ય અંગોની વાત કરીએ તો મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ વાતો કરીએ છીએ. પરંતુ વનસ્પતિના બીજા પણ અંગો પણ છે કે જે આપણને એના જરૂરી આવશ્યક અંગો છે. તો વનસ્પતિને જોતા જ આપણે જોઈએ એની વનસ્પતિ પર જો પુષ્પ ઉદ્ભવ્યું હોય તો તમને સૌથી વધુ આકર્ષક પુષ્પ તરફ દેખાશે. તો પુષ્પ એ લિંગી પ્રજનન અવયવનો મુખ્ય ભાગ છે. જો પુષ્પ ન હોત તો અન્ય વનસ્પતિઓ ઉત્પન્ન જ ન થઈ હોત. કારણ કે લિંગી વનસ્પતિઓનો મુખ્ય ભાગ કયો છે? પુષ્પ છે. પુષ્પ દ્વારા જ નવી નવી વનસ્પતિઓ ઉત્પન્ન થતી હોય છે. કારણ કે પુષ્પ એમાંથી જ પુષ્પ વિન્યાસ બનતા હોય છે. પુષ્પ વિન્યાસ પછી પુષ્પો પરિપક્વ બને એટલે એમાંથી ફળનું નિર્માણ થાય. ફળ એમાંથી બીજનું નિર્માણ થાય. બીજ જમીનમાં વાવીએ એટલે ફરીથી પાછી તે વનસ્પતિ ઉત્પન્ન થતી હોય છે. આ માત્ર સામાન્ય નોલેજ છે. વાત કરીએ તો પુષ્પની અંદરના કયા કયા ગુણો છે. આજનું પુષ્પનું મહત્વ નથી, અતિ પ્રાચીન સમયથી પુષ્પનું મહત્વ આપણે જોતા આવીએ છીએ. પુષ્પ એ પ્રતીક છે. શેનું પ્રતીક છે? તો ખુશી વ્યક્ત કરવાનું પ્રતીક હોય. તમે કોઈ પણ પ્રસંગોપાત જતા હશો ને તો ક્યારેક કોંગ્રેસ કહેવા કાઢી જતા હશો, જ્યારે કોંગ્રેચ્યુલેશન કહેતા હોય ત્યારે પુષ્પગુચ્છ આપતા હોઈએ છીએ. કોઈ મૃત્યુ પ્રસંગમાં જતા હોઈએ છીએ તો પણ ત્યાં પુષ્પો આપણે તેમને ઉપર આરોપણ કરતા હોઈએ છીએ. એ ઉપરાંત તમે ખુશી, દુઃખ, લાગણી, શોક, ભગવાનના મંદિરમાં જાઓ તો દરેક જગ્યાએ પુષ્પનું મહત્વ જોવા મળે છે. માટે પુષ્પ એ વનસ્પતિનું સૌથી મહત્વનું અંગ છે. આ તો માત્ર સામાન્ય વાત કરીએ પુષ્પની, અને દરેકને ખબર જ છે કે આ તો પુષ્પની અંદર હોતું જ હોય છે, એમાં શું નવું હોય છે. પરંતુ આ મેં શરૂઆત કરી કે પુષ્પનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે. હવે આપણી રચનાઓની અંદર જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે. જો પહેલા ચેપ્ટરની અંદર પૂર્વ ફલન ઘટનાઓ જોઈ ગયા, ફલન ઘટનાઓ જોઈ ગયા, પશ્ચ ફલન ઘટનાઓ જોઈ ગયા, તે સજીવની અંદર જોઈ ગયા. અને હવે શું છે તો લિંગી પ્રજનન જોવાનું છે સપુષ્પ વનસ્પતિઓમાં. તો જ્યારે લિંગી પ્રજનન ભણીએ છીએ ત્યારે આટલા મુદ્દા પણ એની સાથે આવરીએ છીએ. આખા બધા મુદ્દાઓની અંદર આપણે એ પણ આવરી લઈશું મિત્રો કે પૂર્વ ફલનની અંદર પુષ્પના ભાગો કયા કયા છે એના વિશે ચર્ચા કરીશું અહીંયા. ત્યાર પછી એ પુષ્પની અંદર ફલન કેવી રીતે થાય છે, ફલનના પ્રકારો કેવી રીતે થાય છે, બીજનું નિર્માણ કેવી રીતે થાય છે, આ બધા જ મુદ્દાઓની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. બહુ ડિટેલથી આ ચેપ્ટર સમજશું મિત્રો, કારણ કે આના ઉપરથી બધા જ આપણને પ્રશ્નોના જવાબ અહીંયા આપણને આવડી જતા હશે. બીજી વસ્તુ કે દરેક ટોપિક એક ટોપિક શાંતિથી સાંભળજો. કદાચ તમને સ્પીડ વધારે લાગતી હોય તો આપણે જયારે યુટ્યુબ બનાવતા હોઈએ છીએ ત્યારે સ્પીડ થોડી વધારે રાખવી પડતી હોય જનરલી લેક્ચર પૂરા કરવા માટે. તો આપ સ્પીડના બટન પર જઈ એની સ્પીડ લો કરજો તો તમને લો સ્પીડથી સાંભળવા મળશે. બરાબર? તો આજનો પહેલો ટોપિક આપણે શરૂઆત કરીએ છીએ કે પુષ્પની રચનાઓ કઈ કઈ. પહેલા તો પુષ્પના ભાગોની રચનાઓની વાત કરીએ. સાથે આપણે નોટબુકને લઈને બેસશું, લખતા રહીશું અને જોડે જોડે આકૃતિ પણ દોરતા રહીશું. કારણ કે આકૃતિ એટલી પૂછાતી હોય છે, માત્ર પુષ્પના ઉભા છેદની આકૃતિ નામ નિર્દેશિત જણાવો, એવી રીતે પૂછાતી હોય છે. તો આપણે પુષ્પના મુખ્ય ભાગોની વાત કરીએ તો પુષ્પના ભાગોની અંદર મુખ્યત્વે 2 ચક્રોની શરૂઆત થતી હોય છે. એમાં એક છે સહાયક ચક્ર અને બીજું છે આવશ્યક ચક્ર. સહાયક ચક્ર અને આવશ્યક ચક્ર 2 નામ આપ્યો. આવશ્યક એટલા માટે કે તે આ પુષ્પ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં આ ભાગ ભજવતા હોય છે, મુખ્ય ભાગ ભજવતા હોય છે. જ્યારે તેને મદદરૂપ કરતા ભાગો અહીંયા છે. તો પુષ્પનું સૌથી બહારનું ચક્ર એને વજ્ર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. વજ્ર ચક્ર નામ આપ્યું. વજ્ર એટલે મહાન મજબૂત ચક્ર. એટલે શું કરે છે? તે બધા જ ચક્રોનું રક્ષણ કરે છે, માટે એને વજ્ર ચક્ર નામ આપવામાં આવ્યું. મોટા ભાગે વજ્ર ચક્રો મોટા ભાગે એ કેવા હોય છે? વજ્ર ચક્રો મોટા ભાગે લીલા રંગના જોવા મળે છે. નીચેની બાજુએ સૌથી બહારનું ચક્ર છે. આ એક આવશ્યક કારણોસર ઉપર લખાઈ ગયું હતું. વજ્ર ચક્રો એ નીચેની બાજુ જોવા મળે છે, લીલા રંગના છે. ત્યાર પછીનું ચક્ર
એને આપણે શું કહીએ છીએ તો દલચક્ર તરીકે ઓળખવામાં આવે છે. દલપત્રો જુદા જુદા રંગના જોવા મળે છે. જુદા જુદા રંગના દલપત્રો એટલા માટે આવશ્યક છે કે જેના કારણે પતંગિયાઓ પક્ષીઓ તેના તરફ આકર્ષાય છે અને પરાગનયનની પ્રક્રિયાને સરળ બનાવે છે. માટે દલચક્રો એ રંગીન હોય છે. એ પણ અન્ય ચક્રોનું રક્ષણ તો કરે જ છે. બાકીના ચક્રની વાત કરીએ તો એની અંદરનું ત્રીજા નંબરનું ચક્ર છે એને આપણે પુકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે. દરેક પુષ્પમાં પુકેસરો એ કેવા હોય છે? જુદા જુદા આકારના જોવા મળે છે, જુદી જુદી ગોઠવણી ધરાવતા જોવા મળે છે, જુદા જુદા સંખ્યામાં જોવા મળે છે. તો દરેક પુષ્પની અંદર અલગ અલગ રચનાઓ જોવા મળે છે. વિવિધતા લક્ષી પુકેસરો જોવા મળે છે. પુકેસરનો સૌથી બહારનો ભાગ એને આપણે શું કહીશું તો પરાગાશય, જે દૂરસ્થ ભાગ છે. કોની જે દૂરસ્થ ભાગ છે? પુષ્પનો દૂરસ્થ ભાગ દૂર આવેલો છે. ત્યાર પછીનો ભાગ છે નીચેનો તંતુ તરીકે ઓળખવામાં આવે છે. પરાગાશય, તંતુ અને આ બંનેને જોડતી રચના એટલે યોજી. આ ત્રણ વસ્તુ મળી અને શેની રચના બને છે? પુકેસરની રચના બને છે. ત્યાર પછી રહ્યો સ્ત્રીકેસરનો ભાગ. સ્ત્રીકેસરની રચનામાં શું આવેલું હોય છે તો મિત્રો સૌથી ઉપરના ભાગે દૂરસ્થ ભાગ છે, પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે. વંધ્ય પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે તેની લાંબી નલિકા. અને સૌથી નિકટવર્તી ભાગ એને આપણે બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. બીજાશયની અંદરની ગોઠવણી જોઈએ તો એની અંદર અંડકો પણ આવેલા હોય છે. બીજાંડ તરીકે ઓળખશું આને, અંડક તરીકે ઓળખશું. તો આ જે રચનાઓ બની એને સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીકેસરના ભાગો પરાગાસન, પરાગવાહિની, બીજાશય, આ ત્રણ મુખ્ય ભાગો છે બીજાશયની અંદર, જેમાં બીજ આશરો લે છે તેને અંડક તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે પુષ્પની રચના જોઈ ગયા. પુષ્પની અંદર મુખ્ય વસ્તુ કે પુષ્પ કેટલાક અંતઃસ્ત્રાવીય અને રચનાત્મક ફેરફારોના પ્રારંભને અનુસરીને કેટલાક પુષ્પ ક્યારે ઉત્પન્ન થાય તો વનસ્પતિની અંદર કેટલાક અંતઃસ્ત્રાવીય ફેરફારો થતા જોવા મળે છે. પરિપક્વ દર્શાવતા અંતઃસ્રાવો. વનસ્પતિની અંદર બે પ્રકારના અંતઃસ્રાવો હોય છે મિત્રો. એ કયા કયા છે તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ. આ સહેજ નીટમાં આપણે ધ્યાન રાખીશું. વૃદ્ધિ અંતઃસ્રાવો છે એમાં બે પ્રકારના અંતઃસ્રાવ છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છે અને વૃદ્ધિને અવરોધક અંતઃસ્રાવ છે. એનો મતલબ એવો પણ નથી થતો કે પ્રેરક એટલે વનસ્પતિની વૃદ્ધિ જ કરશે અને અવરોધક એટલે એ ન હોવું જોઈએ, વનસ્પતિને અવરોધશે, એવું નથી. પરંતુ એક એવા છે કે વનસ્પતિનો વૃદ્ધિ કરશે, બીજા એવા છે કે વનસ્પતિને પરિપક્વ બનાવે છે, પુષ્પનું નિર્માણ કરે. વનસ્પતિ પરિપક્વ બને ત્યાર પછી એમાં પુષ્પનું નિર્માણ થાય, ત્યાર પછી એમાં ફળનું નિર્માણ થાય અને ત્યાર પછી બીજનું નિર્માણ થતું હોય. તો એવા બે પ્રકારના અંતઃસ્રાવો છે, જેમાં પ્રેરક અંતઃસ્રાવો અને અવરોધક, એમાં મુખ્યત્વે 5 પ્રકારના અંતઃસ્રાવો છે. મિત્રો એ 5 પ્રકારના અંતઃસ્રાવોમાં કયા કયા છે ખ્યાલ છે આપણને તો ઓક્સિન, ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન. અવરોધક અંતઃસ્રાવોમાં છે ઇથિલિન. માત્ર એક લીટી સમજાવવા માટે તમને આ સમજાવું છું. ઇથિલિન અને એબ્સિસિક એસિડ, જેને કહીશું આપણે ABA, એબ્સિસિક એસિડ. ફ્રેન્ડ્સ, એવું લાગે આપણને કે આ પ્રેરક હશે અવરોધક. નો, એવું નથી. પરંતુ આ એવા છે કે વૃદ્ધિની પ્રક્રિયાને ઉત્તેજે છે, અગ્રકલિકાના નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજે છે, પાર્શ્વકલિકાનું નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજે છે. જ્યારે અવરોધક અંતઃસ્રાવો છે એ બધી કલિકાઓ બંધ થાય તો જ પુષ્પનું નિર્માણ થશે. તો પુષ્પોદ્ભવ માટે, ફળના પરિપક્વ માટે કેટલીક વખત આ બંને અંતઃસ્રાવો કાર્ય કરે. પરિણામે આની આપણે વધુ ડિટેલ આગળના ચેપ્ટરોમાં પણ ભણીશું. કેટલાક અંતઃસ્રાવીય, મારે એક લીટી સમજાવવાની હતી કે કેટલાક અંતઃસ્રાવીય અને રચનાત્મક ફેરફારોના કારણે, એટલે કે આવા અંતઃસ્રાવોનું નિર્માણ થાય
અને તેના પરિણામે અને તેટલા માટે રચનાત્મક ફેરફારોના પરિણામે એના પ્રારંભને અનુસરીને પુષ્પીય પ્રવર્ધો વિભેદન અને વિકાસ પામે છે. આ પુષ્પીય પ્રવર્ધો જે પુષ્પના પ્રવર્ધો છે આ બધા તો એ વિભેદન અને વિકાસ પામવાની પ્રક્રિયા થાય છે. તો એ કોના પરિણામે થાય છે? તો અંતઃસ્ત્રાવીય ફેરફારોના પરિણામે થતી જોવા મળે છે. તો આ પ્રમાણે પુષ્પના ભાગો આપણે આટલા જોઈ ગયા. બીજું અહીંયા સામાન્ય આપણે ચર્ચા કરી નાખી છે તો સ્ત્રીકેસરના ભાગો અને પુંકેસરના ભાગો. પુંકેસરના ભાગો છે પરાગાશય, યોજી અને તંતુ, જ્યારે સ્ત્રીકેસરના ભાગો છે પરાગાસન, બીજો ભાગ છે પરાગવાહિની. આની અગાઉ આપણે ચર્ચા કરેલી છે. કોને પરાગવાહિની, શા માટે પરાગવાહિની, બિલકુલ સુંદર રીતે સમજાવેલું છે. અને બીજા છે ઈઝી ટોપિક થી આપણે સમજાવેલ છે. એ તમે આગળનું લેક્ચર જોઈ લેશો તો તમને વધુ ખ્યાલ આવી જશે. તો આ પ્રમાણે પુષ્પની રચના આપણે જોઈએ છે. હવે જે પુષ્પના અંદર બધા જ આવશ્યક ચક્રો અને સહાયક ચક્રો છે. આને આવશ્યક ચક્ર એટલા માટે કીધું છે કે તે કોના માટે કાર્ય કરે છે? લિંગી પ્રજનનની પ્રક્રિયામાં મુખ્ય ભાગ ભજવે છે. અને સહાયક ચક્ર એટલા માટે કહીએ છીએ કે માટે તે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં તે સહાય કરે છે, રક્ષણનું પણ કાર્ય કરે છે અને બંને કાર્ય કરતું હોય છે. માટે આ ચક્રોની વાત અહીંયા કરીએ. હવે આપણે ભણીશું કે પુંકેસર અને સ્ત્રીકેસર એની અંદરની રચનાઓ ભણવી પડશે. સંપૂર્ણ પુંકેસર વિશે આપણે જોઈશું કે પુંકેસર શું છે, એની અંદરની પ્રક્રિયાઓ શું થશે એ હવે આપણે અહીંયા ચર્ચા કરીશું. બરાબર? તો ફ્રેન્ડ્સ, હવે પુંકેસરની રચના જોઈએ છે, જે આવશ્યક ચક્રોમાંનું પહેલું ચક્ર છે. પુંકેસરની રચનામાં મુખ્ય ભાગ ભજવે છે કોણ? તો પુંકેસરની અંદર લાક્ષણિક પુંકેસરને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કર્યા છે. એક છે પરાગાશય અને બીજું છે તંતુની રચના. પરાગાશય કે જ્યાં પરાગરજ આશરો લે છે તે ભાગ એને પરાગાશય કહીશું. જે ભાગ એ પુંકેસરનો દૂરસ્થ જે પુષ્પ છે એનો દૂરસ્થ ભાગ છે, પરંતુ પુંકેસરનો અગ્રીય ભાગ છે. આ અગ્રીય ભાગ એને ફૂલેલો ભાગ છે, અગ્રીય ભાગ જે દ્વિખંડીય રચના ધરાવે છે, જેને આપણે પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. અને તેનો પાતળો દંડ છે, જેને આપણે શું કહીશું? તંતુ તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેની રચના એને આપણે યોજી તરીકે ઓળખવામાં આવે છે. આમ લાક્ષણિક પુષ્પને પુંકેસરના મુખ્યત્વે બે ભાગો પાડવામાં આવે છે. હવે માત્ર તંતુની વાત કરીએ તો તંતુ એ તંતુનો નિકટવર્તી છેડો એટલે નીચેનો છેડો જે પુષ્પીય ચક્રના કોની સાથે જોડાયેલો હોય છે? તો પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો છે. અગાઉ આપણે આવી રીતે પુષ્પની રચના જોઈ ગયા હતા. ત્યાં આ પ્રમાણે પુંકેસર જોઈ ગયા હતા. તો પુંકેસરનો આ ભાગ એટલે નિકટવર્તી ભાગ કોની સાથે જોડાયેલો છે? કાં તો અહીંયા પુષ્પાસન છે અથવા તો અહીંયા દલપત્રો છે. બંનેમાંથી ક્યાંક નીચે જોડાયેલો જોવા મળે છે. કેટલાક પુંકેસરો દલપત્રો સાથે જોડાયેલા હોય તો તેવા પુંકેસરને આપણે દલલગ્ન પુંકેસર કહીશું. એવી રીતે પુંકેસરના પણ પ્રકારો છે. તો પુંકેસરની પ્રકારો એની અંદર પુંકેસરોની સંખ્યા, દરેક પુષ્પની અંદર પુંકેસરોની સંખ્યા જુદી જુદી હોય, તેનું સ્થાન જુદું જુદું હોય અને તેની લંબાઈમાં પણ વિવિધતા હોય. કેટલાકમાં તંતુ નાનો હોય છે, કેટલાકમાં તંતુ મોટો જોવા મળે છે. તો આ પ્રમાણે વિવિધતા જોવા મળતી હોય છે. બીજું, આ તંતુ પરાગાશય સાથે જોડાય છે. તો આ જે જોડાણ થતું હોય છે ને, તો એ જોડાણ પણ જુદી જુદી રીતે થતું હોય છે. એ જોડાણ મુખ્યત્વે ત્રણ રીતે થતું જોવા મળે છે. દાખલા તરીકે તલલગ્ન, અભિલગ્ન અને મધ્યડોલી. તલલગ્ન એટલે એના નીચેના બાજુ સાથે જોડાયેલું હોય તો એને તલલગ્ન, તલ એટલે નીચેનો ભાગ, નીચે સાથે પરાગાશયના નીચેથી જોડાયેલું હોય તો તેને તલલગ્ન કહીશું. અભિલગ્ન એટલે એની સાથે જ જોડાયેલું હોય, પરાગાશયની સાથે જોડાયેલું હોય તો એને અભિલગ્ન કહીશું. અને મધ્યડોલી તો આ પ્રમાણે મધ્યમાંથી જોડાયેલું હોય અને એનું પુંકેસર આમ બંને બાજુ ડોલતું હોય. દાખલા તરીકે ક્રાઇનમનું પુષ્પ તમે લેશો તો ક્રાઇનમના પુષ્પની અંદર આ પ્રમાણે મધ્યડોલી આ પ્રમાણે આમ ડોલતું હશે પુંકેસર.
ખ્યાલ આવ્યો? વચ્ચેથી જયારે જોડાયેલું હોય તલલગ્ન એટલે નીચેના ભાગે જોડાયેલું અને અભિલગ્ન એટલે એની સાથે જ જોડાયેલું હોય. આ પ્રમાણે દાખલા તરીકે બારમાસી છે તો આ પ્રમાણેનું જોડાણ ધરાવતું હોય છે અને કેટલીક વખત આ નીચેથી પણ જોડાયેલું જોવા મળે છે. તો આમ 3 પ્રકારે જોડાણ ધરાવતું જોવા મળે છે. બીજી વસ્તુ, હવે જો પુકેસરની અંદરની રચના જોઈએ અથવા તો એની બાહ્ય દ્રષ્ટિએ તો જોઈએ તો પણ પુકેસર એ દ્વિખંડીય રચના ધરાવે છે જેના 2 ખંડો છે. આ જે 2 ખંડો છે એને વચ્ચેથી હું જો પુકેસરનો વચ્ચેથી હું છેદ લઉં છું, એનો આડો છેદ લઈએ છીએ તો એને બાહ્યાકાર દ્રષ્ટિએ ઉપરથી જોતા એમાં કેવી રીતની રચના દેખાય છે? તો મિત્રો 2 ખંડો છે એની અંદર કોટરો જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકશો કે પરાગાશયનો મેં આડો છેદ લીધેલો છે. તો એમાં આ પ્રમાણે આ વચ્ચે આ 1 ખંડ છે, આ 2 ખંડ છે. પુકેસર એ દ્વિખંડીય રચના ધરાવે છે, પરંતુ એ દ્વિખંડની અંદર એના દરેક ખંડમાં 2 કોટરો છે. એના દરેક ખંડમાં 2 કોટર મતલબ શું થયો કે 4 કોટરો ધરાવે છે. ચતુષ્ય કોટરીય રચના ધરાવતું હોય છે. પરાગાશયની અંદરની રચના જોઈએ તો એ ચતુષ્ય કોટરીય છે, 4 કોટરો ધરાવે છે. આ જે 4 કોટરો છે એ શું છે કે એના દરેક કોટરમાં 2 લઘુ બીજાણુ ધાનીઓ આવેલી હોય છે. લઘુ બીજાણુ ધાની આપણે એક શબ્દ વાપરશું, અહીંયા એક ક્લેરિફિકેશન પણ જોડે જોડે કરતા જઈશું. લઘુ બીજાણુ ધાની એવો શબ્દ વાપરીએ છીએ. ધાની એટલે કોથળી, જેમાં લઘુ બીજાણુઓ રહે છે એને લઘુ બીજાણુ ધાની કહીશું. આ લઘુ બીજાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરિપક્વ બને એટલે એની આસપાસ એક કોથળી જેવી રચના બની જાય, જેને આપણે કહીશું પરાગ કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો ચતુષ્કોટરીય દ્વિખંડીય પુકેસર છે. ચતુષ્કોટરીય એના 4 કોટરોમાં વિભાજિત થતું જોવા મળે છે. આ જે 4 કોટરો છે શરૂઆતમાં 4 લઘુ બીજાણુ ધાનીઓ જોવા મળે છે. લઘુ બીજાણુ ધાનીઓની અંદરની તરફ લઘુ બીજાણુઓનો વિકાસ થાય છે. આના પછીના નેક્સ્ટ સ્ટેપમાં આપણે એ પણ જોઈશું કે લઘુ બીજાણુઓનો વિકાસ કેવી રીતે થાય છે. પરંતુ આ જે લઘુ બીજાણુઓ વિકાસ પામશે પરિણામે તે શું બનશે તો પરાગરજ બનશે. એટલે પરિપક્વ લઘુ બીજાણુ એ પરાગરજમાં નિર્માણ પામે છે. પરિપક્વ લઘુ બીજાણુ ધાની છે કે જેની આજુબાજુ પરાગ કોથળી બનશે, અથવા તો પરાગ કોટર પણ કહી શકશું આપણે, કાં તો પરાગ કોથળી અથવા તો પરાગ કોટર કહી શકશું. આ પ્રમાણે એના 4 ભાગોની અંદર વિભાજિત થયું. પરિપક્વ પરાગરજ સ્ફોટન પામશે અને તે મુક્ત થશે. આ પ્રમાણે પરાગરજનું નિર્માણ થશે. એ પણ આપણે નેક્સ્ટ સ્ટેપમાં ભણીશું. પણ આ પ્રમાણે પરાગાશયની રચના આપણે જોઈએ છે કે દરેક ખંડ 2 કોટરો ધરાવે છે, જેથી તે ચતુષ્કોટરીય છે. પરાગાશયમાં 4 બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય રચના છે. 4 કોણ ધરાવે છે, 4 ચતુષ્કોણીય રચનાઓ ધરાવે છે. તો આ પ્રમાણે પુકેસરની રચના અહીંયા જોઈ છે આપણે, અને પુકેસર એ તંતુ સાથેનું જોડાણ પણ અહીંયા જોઈ ગયા. હવે આગળની રચનામાં આપણે એ પણ જોઈશું કે લઘુ બીજાણુ ધાનીની રચના કેવી છે. માત્ર આપણે આટલું જોયા. હવે આની અંદરની તરફ કે લઘુ બીજાણુ ધાની આટલી રચના કેવી છે તો એનો આપણે આંતરિક છેદ પણ જોઈશું. ચાલો મિત્રો હવે જોઈશું આપણે લઘુ બીજાણુ ધાનીની રચના.